આ સાથે સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જેમાં સુરતમાં લાજપોર મધ્યસ્થ જેલ ખાતે એસીબીની સફળ ટ્રેપનો મામલો સામે આવ્યો, જેમાં આરોપી પ્રતીક કૈલાશ સસાનને 3 દિવસના રિમાન્ડ અપાયા છે। આરોપી રિમાન્ડ ઉપર છે। નામદાર કોર્ટ દ્વારા આરોપીને રિમાન્ડ આપવામાં આવ્યા છે। એસીબી પોલીસે આરોપીને ₹1000ની લાંચ લેતા ઝડપી પાડ્યો છે, જેમાં આરોપીએ કેદીઓના સગા સંબંધી સાથે મુલાકાતના રૂપિયા માંગ્યા હતા। તો જેલમાં 500 થી 2000 સુધીની લાંચની માંગણી કરાઈ હતી। જાગૃત નાગરિકની ફરિયાદના આધારે એસીબીએ આરોપીની ધરપકડ કરી છે। નામદાર કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। એક ફરિયાદીની ફરિયાદ મળેલી અને તેઓએ સહકાર આપતા લાજપોર મધ્યસ્થ જેલ ખાતે એક ડિકોઈનું આયોજન કરેલ। જે ડિકોઈમાં ફરિયાદ અને હકીકત એવી હતી કે લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કેદીઓ છે, કેદીઓ એમના સગાઓને મળવાના, એમની મુલાકાત કરવાના આવે પેટે 500 થી 2000 રૂપિયા સ્વીકારવામાં આવે છે, જે ગેરકાયદેસર છે એવી ફરિયાદ હતી। એ આધારે સહકાર મેળવનાર તથા એમની સાથે એક અન્ય ઈસમ એ રીતે ડિકોઈનું આયોજન કરી અને લાજપોર જેલ ખાતે ડિકોઈ કરતા ત્યાં એક પ્રજાજન પ્રતીક કૈલાશ સસા નામનો એક પ્રજાજન, જેણે આ સહકાર મેળવનાર તથા એની સાથેના એક અન્ય ઈસમ પાસેથી એના કોઈ અન્ય સગાની મુલાકાત કરવાના 500 એમ ટોટલ 1000 રૂપિયા સ્વીકારેલા અને તે પકડાઈ ગયેલ હોય એની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે। ગુનો રજીસ્ટર કરેલો છે અને આગળની તપાસ હાથ ધરી છે।